જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 12માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર S65 થી S72 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 44 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 44નું વિધાન છે ડીએનએનું દ્વિસર્પિલ બંધારણ સમજાવો અથવા તો દ્વિતીયક બંધારણ સમજાવો. જોજો દ્વિસર્પિલ અથવા તો દ્વિતીયક બંધારણ સમજાવો એવું આવે તો સૌથી પહેલાં પરિચય આપીશું. ઈસવીસન 1954માં જેડી વોટસન અને જૂના સિલેબસમાં એચસી ક્રિક હતું, એટલે ક્યાંક જૂના સિલેબસમાં પૂછાયું એમસીક્યુમાં તો એચસી ક્રિક. નવા સિલેબસ પ્રમાણે એનું નામ છે ફ્રાન્સિસ ક્રિક. તો જેડી વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકોએ ડીએનએના ક્ષ-કિરણ વર્ણપટના આધારે ડીએનએના ક્ષ-કિરણ વર્ણપટના આધારે ડીએનએનું દ્વિસર્પિલ અથવા દ્વિતીયક બંધારણ સમજાવ્યું હતું. દ્વિસર્પિલ અથવા દ્વિતીયક બંધારણ સમજાવ્યું હતું. હવે એના બંધારણમાં શું હોય છે પહેલાં સમજાવી દઉં. તો આપણે ગઈકાલે શીખી ગયા હતા. બોલો, અહીંયા BSF પછી પાછો SF, બરોબર. એમાં S સાથે B જોડાયેલો હતો. તો અહીંયા આપણે ઉપર પણ હોય નીચે પણ હોય. આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરોબર. આવી બીજી આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા થઈ, આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા થઈ. એવી બીજી એક શૃંખલા લઈએ. અહીંયા ભાઈ લખવામાં ભૂલ થાય હું. બરોબર. અને આ બે બેઝ છે એમની વચ્ચે, જુદા જુદા બેઝ વચ્ચે 2 કે 3 આંતર આણ્વીય એચબંધ રચાય છે. જોજો, 2 કે 3 આંતર આણ્વીય એચબંધ રચાય છે. એટલે હવે મારા હાથ સામે ધ્યાન રાખજો. આ બેની વચ્ચે એચબંધ રચાય એટલે બે અણુ એકબીજા તરફ આકર્ષાય અને આ રીતે વળ દીધેલા દોરડા અથવા તો વળાંકવાળી સીડીની જેમ વક્ર પામી જાય, વક્રાકાર ધારણ કરે છે. તો આપણે અહીંયા લખીશું, બોલો શું લખીશું? તો ડીએનએનું દ્વિતીયક અથવા દ્વિસર્પિલ બંધારણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બરોબર ગોળાકાર સીડી અથવા વળ દીધેલા દોરડા જેવું હોય છે. વળ દીધેલા દોરડા જેવું. જોજો, હવે આની અંદર વળ દેવાય એટલે શું થાય, આપણે હવે એ આકૃતિ દોરીએ. તો ધ્યાન રાખજો, એમાં આકૃતિ દોરવી થોડી અઘરી છે, તેમ છતાં આપણે પ્રયત્ન કરીશું. બરોબર. એ આ રીતે વળ દેવાઈ જાય. શું થઈ જાય? વળ દેવાઈ જાય છે. તમારે આવી જ આકૃતિ દોરવાની. બરોબર. હવે આગળ જોઈએ. આ ગોળાકાર સીડીની કરોડરજ્જુ એટલે આ દેખાય છે એ, બરોબર. એ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓની બનેલી હોય છે.
બરોબર, અને બનેલી હોય છે જેમાં બહારની બાજુ શર્કરા અને ફોસ્ફેટ એકમો જ્યારે અંદરની બાજુ બેઝ એકમો આવેલા હોય છે. જોજો કમ્પ્લેટ. તો એકચ્યુઅલી અહીંયા બી એસએફ જ હોય, ધ્યાન એ રાખજો. ચોપડી કરતાં થોડી આકૃતિ જુદી દોરું છું. એસએફ પછી અહીંયા એફ લખીએ, પછી એસએફ, પછી એસએફ, બરોબર, એસએફ, બરોબર. એટલે શર્કરા અને ફોસ્ફેટ બહારની બાજુ હોય. એવી રીતે અહીંયા પણ એસએફ, પછી અહીંયા એસએફ, બરોબર. અહીંયા થોડું મારે એસએફ, પછી એસએફ. તો બહારની બાજુ શું હોય? તો શર્કરા અને ફોસ્ફેટ. જ્યારે અંદરની બાજુ બેઝ હોય છે, જોજો આ શર્કરા સાથેના બેઝ અંદરની બાજુ હોય છે. આ બેઝ અંદરની બાજુ હોય. કમ્પ્લીટ. હવે ત્રીજો મુદ્દો, અહીં સીડીના પગથિયા, ધ્યાન રાખજો. હવે આ બેઝ વચ્ચે એચ બંધ રચાય છે, આ બેઝ વચ્ચે એચ બંધ રચાય છે, એટલે સીડીના પગથિયા બને છે. તો આ ગોળાકાર સીડીના પગથિયા, બોલો, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓની અંદરની બાજુ આવેલા ની બાજુ એ ગોઠવાયેલા બેઝ વચ્ચે, બેઝના અણુઓ વચ્ચે વિશિષ્ટ વચ્ચે રચાતા વિશિષ્ટ હાઇડ્રોજન બંધ દ્વારા બનેલા હોય છે, દ્વારા બનેલા હોય છે. અને ચોથો છેલ્લો મુદ્દો, અહીં ધ્યાન રાખજો. હવે આપણને ખબર છે ડીએનએમાં કયા બેઝ હોય છે? તો AGCT, એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. જ્યારે આરએનએમાં AGCU, એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. તો અહીં ખાસ ધ્યાન રાખજો, એડિનિન બેઝ 2H બંધ દ્વારા થાઇમિન બેઝ સાથે અને ગ્વાનિન બેઝ 3H બંધ દ્વારા સાઇટોસિન બેઝ સાથે જોડાયેલું હોય છે. બરોબર, એડિનિન બેઝ. તો આને યાદ રાખવા માટે હું તમને ટ્રીક આપીશ, ATT અને GC3. ATT એટલે એડિનિન, અથવા AT2 અને GC, એટીટ્યુડ, એમ એટીટ્યુડ એટલે ડ આવ્યો ને, એટી, બરોબર, ટુ એમ, એટીટ્યુડ, આપણે ટૂડ લખીશું. એટીટ્યુડ એટલે એ અને ટી વચ્ચે 2 એટલે કે 2H બંધ. જ્યારે GC3, C ABCD નો ત્રીજો અક્ષર છે, અને એટલે G અને C વચ્ચે 3H બંધ. જો આ રીતે યાદ રખાય, આ બધું MCQમાં પૂછાય છે. એટીટ્યુડ એટલે કે એડિનિન, થાઇમિન સાથે 2H બંધ દ્વારા અને ગ્વાનિન, સાઇટોસિન સાથે 3H બંધ દ્વારા જોડાયેલું હોય છે, અને જોડાઈને ગોળાકાર પગથિયા બનાવે છે. સાથે જોડાઈને ગોળાકાર સીડીના પગથિયા બનાવે છે. બસ આટલું લખવાનું છે તમારે એના બંધારણમાં. સારા 5 મુદ્દા છે, અંદર 3 છે, મેં 5 કર્યા છે થોડા જુદા પાડીને, એટલે તમને ઇઝીલી યાદ રહે. ચલો, એના પછી કેટલાક એસક્યુ છે એની વાત કરીશું, તો ધ્યાન અહીંયા રાખજો.
તો પહેલો છે SQ નંબર S73. બોલો, ડીએનએના દ્વિસર્પિલ બંધારણમાં, તો હું સીધું જ લખીશ, એ બધું નહીં લખું. બોલો, એડિનિન, આપણે એક કામ કરીએ, એવી રીતે પ્રશ્ન લખીએ જવાબ આપણો શોર્ટમાં પતી જાય. તો ધ્યાન રાખજો, ડીએનએના દ્વિતીયક બંધારણમાં એડિનિન બેઝ સાથે કયો બેઝ કેટલા H બંધ દ્વારા જોડાયેલો હોય છે? બરોબર, આ પહેલો પ્રશ્ન. એના S74. બોલો, એમાં પણ આવું જશે. તો ડીએનએના દ્વિતીયક બંધારણમાં ગ્વાનિન સાથે કયો બેઝ કેટલા H બંધ દ્વારા જોડાયેલો હોય છે? બોલો, તો બેનો જવાબ આવડી ગયો આપણને ટ્રીક પ્રમાણે. તો એડિનિન સાથે થાઇમિન, બોલો કેટલા H બંધ? તો 2. એવી રીતે ગ્વાનિન સાથે સાઇટોસિન, બોલો કેટલા H બંધ? તો 3. બરોબર. ચલો, એના પછી 75મો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 75, S75. તો આરએનએનું દ્વિતીયક બંધારણ જણાવો. આરએનએનું દ્વિતીયક બંધારણ જણાવો. બરોબર, તો ધ્યાન રાખજો, આરએનએનું દ્વિતીયક બંધારણ, બોલો ફક્ત એક જ, જોજો પેલામાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હતી, ફક્ત એક જ ન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું હોય છે. જે કેટલીક વાર આંતઃ આણ્વીય H બંધ દ્વારા, હવે આંતઃ આણ્વીય H બંધ દ્વારા પોતાની સાથે જ જોડાયેલું હોય છે. આથી, બોલો અહીંયા વધારાનું એક વાક્ય એડ કરું છું. આથી, બોલો ડીએનએ નું દ્વિતીયક બંધારણ કેવું હતું? દ્વિસર્પિલ હતું. આથી તે એક સર્પિલ આકાર ધરાવે છે. એટલે કે એમાં એક જ આ રીતે, પેલું આપણે ગોલીય પ્રોટીન શીખ્યા હતા ને, એના જેવું થાય, ગોલીય પ્રોટીન જેવું બંધારણ થાય. પેલામાં શું થયું હતું? દ્વિસર્પિલ હતા આ રીતે, અહીંથી આમ હતા. આ ડીએનએનું બંધારણ, આ આરએનએનું બંધારણ. ભાઈ, અત્યારે હાલ જે આપણે એક વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છીએ, બરોબર, એટલે કે કોવિડ-19 વાયરસ, એ આરએનએ ઉપર આધારિત છે. બરોબર, એ આરએનએ ઉપર આધારિત છે. ચલો, એના પછીનો પ્રશ્ન, અને એના કારણે વધારે ખતરનાક છે, હમણાં આવશે, આ જ પાઠમાં ભણવાનું આવશે. કોવિડ-19 કેમ આટલો ખતરનાક છે હાલ આપણે શીખીએ છીએ. બોલો, S76. આરએનએના પ્રકાર જણાવો. તો ધ્યાન રાખજો, આરએનએના 3 પ્રકાર છે. આરએનએના 3 પ્રકાર છે. કયા કયા 3 પ્રકાર? તો પહેલું સંદેશાવાહક આરએનએ. સંદેશાવાહક આરએનએ, જેને ટૂંકમાં મેસેન્જર આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. બીજું તો રિબોસોમલ આરએનએ, જેને આપણે આરઆરએનએ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું સ્થાનાંતર આરએનએ, જેને આપણે ટીઆરએનએ, ટ્રાન્ઝિશન આરએનએ તરીકે ઓળખીએ છીએ. ચલો, એના પછીનો એક નાનો પ્રશ્ન છે, S77. ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે શું? ડીએનએ ફિંગરપ્રિન્ટ એટલે શું? ધ્યાન રાખજો. તો ધ્યાન રાખજો, ડીએનએના બંધારણમાં, બોલો
દ્વિસર્પિલ બંધારણ છે એમાં કરોડરજ્જુ શેની બનેલી હતી? શર્કરા અને ફોસ્ફેટની. પણ એ શર્કરા સાથે જોડાતા બેઝ એ જુદા જુદા 4 બેઝ હોઈ શકે. પેલું તો ફિક્સ જ છે, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ ફિક્સ છે, પણ બેઝ તરીકે 4 બેઝ છે આપણી પાસે. તો લખાય જુદા જુદા ડીએનએના બંધારણમાં જુદા જુદા સજીવોના ડીએનએના બંધારણમાં બોલો શું લખીશું? બેઝનો ક્રમ જુદો જુદો અને ખાસ શબ્દ વાપરજો, અદ્વિતીય હોય છે. એટલે કે જુદો જુદો, દરેક સજીવમાં જુદો જુદો, અને એક સજીવમાં જે હોય એવો ક્રમ બીજા સજીવમાં જોવા મળતો નથી. અને તે આનુવંશિક હોય છે પાછું. એટલે કે માતા પિતામાં જેવો ક્રમ હોય એવો જ બાળકોમાં જોવા મળે છે. આથી સજીવોની ઓળખ કરવા માટે તે ક્રમ, એટલે શેનો ક્રમ? તો બેઝનો ક્રમ ઉપયોગી છે. તે ક્રમ ઉપયોગી છે. અને આથી ડીએનએમાં બેઝ એકમોના ક્રમને ડીએનએ ફિંગરપ્રિન્ટ કહે છે. બરોબર? તો આ એનો જવાબ છે. ચલો એના પછી 45મો પ્રશ્ન લઈએ. તો પ્રશ્ન નંબર 45નું વિધાન આ રીતનું છે. બોલો, ડીએનએ ફિંગરપ્રિન્ટની ઉપયોગિતા જણાવો. ડીએનએ ફિંગરપ્રિન્ટની ઉપયોગિતા જણાવો, આવો પ્રશ્ન પૂછાય. બોલો શું લખીશું? તો ડીએનએ ફિંગરપ્રિન્ટ અનેક ક્ષેત્રોમાં ઉપયોગી છે. જે પૈકી કેટલાક મહત્વના ઉપયોગો નીચે પ્રમાણે છે. પહેલો પરિચય આપવાનો કે ડીએનએ ફિંગરપ્રિન્ટ અનેક ક્ષેત્રોમાં ઉપયોગી છે. જે પૈકી કેટલાક મહત્વના ઉપયોગો નીચે પ્રમાણે છે. જે પૈકી તેના કેટલાક મહત્વના ઉપયોગો નીચે પ્રમાણે છે. આ રીતે પરિચય આપ્યો. બોલો પહેલો ઉપયોગ. તો પહેલો ઉપયોગ ગુનાશોધક પ્રયોગશાળામાં ગુનેગારોની ચોક્કસ ઓળખ કરવા માટે. ગુનાશોધક એટલે કે ફોરેન્સિક લેબોરેટરી પ્રયોગશાળામાં ગુનેગારોની ચોક્કસ ઓળખ કરવા માટે. આ પહેલો ઉપયોગ છે. બીજો ઉપયોગ છે કોઈ પણ વ્યક્તિનું પિતૃત્વ નક્કી કરવા માટે. બરોબર? જો અત્યારે હાલ જો કેટલાક રાજકારણીઓ ઉપર આવું બ્લેમિંગ ચાલે છે. કેટલીક સ્ત્રીઓએ એવો બ્લેમ કર્યો છે કે ભાઈ એમનું જે સંતાન છે આ રાજકારણીનું સંતાન છે. હવે રાજકારણી એટલે મોટી સેલિબ્રિટી હોય એમ તો ગમે તે સ્ત્રી કહી દે કે ભાઈ આ સંતાન આનું છે. બરોબર? તો એ વાસ્તવમાં સાચું છે કે નહીં એ ચેક કરવા માટે એ બાળક અને એ રાજકારણીના ડીએનએનું ટેસ્ટિંગ કરવામાં આવે. જો ડીએનએ મેચ થતા હોય તો પેલી સ્ત્રીનો દાવો સાચો છે એવું ગણવામાં આવે છે. પછી અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓની ઓળખ કરવા માટે. ધ્યાન રાખજો, કોઈ બસમાં દાખલા તરીકે આગ લાગી ગઈ અને બધા જ વ્યક્તિઓ ભૂંજાઈ ગયા છે એટલે એમની ઓળખ તો થાય નહીં. તો એ ઓળખ કરવા માટે એમના ડીએનએ એમના પરિવારજનોના ડીએનએ સાથે મેચ થતા હોય તો એ ઓળખ કરવા માટે. અને ચોથો અને મહત્ત્વનો ઉપયોગ જૈવ ઉત્ક્રાંતિના અભ્યાસમાં
વિવિધ પ્રજાતિઓના સમૂહોના પૂર્વજો અને વંશજોની ઓળખ કરવા માટે. દાખલા તરીકે આપણે એવું માનવામાં આવે છે કે આપણા પૂર્વજો વાનર હતા. તો એ કેવી રીતે માન્યું? તો વિવિધ ઉત્ક્રાંતિમાં જ એ લોકોએ પુરવાર કર્યું કે ભાઈ એ વખતના વાનરના ડીએનએ અને અત્યારના મનુષ્યના ડીએનએ સરખા છે. એટલે કે એમાં સામ્યતા જોવા મળી છે. એટલે આપણને ખબર પડી કે આપણા પૂર્વજો કોણ છે? વાનર છે. આપણા પૂર્વજો વાનર છે. ઓકે, ચલો એના પછી 46મો પ્રશ્ન લઈશું. તો 46મા પ્રશ્નનું વિધાન છે, મેં હમણાં તમને કહ્યું હતું એ આવ્યું હવે. તો ન્યુક્લિક એસિડના જૈવિક કાર્યો જણાવો. બરોબર. તો આપણને ખબર છે કે આપણી પાસે ન્યુક્લિક એસિડ 2 પ્રકારના છે અને એમના કાર્ય. તો ન્યુક્લિક એસિડ અનુક્રમે ડીએનએ અને આરએનએ એમ 2 પ્રકારના છે, જેમના જૈવિક કાર્યો નીચે પ્રમાણે છે. તો પહેલું લખીશું ડીએનએનું જૈવિક કાર્ય. બોલો, ડીએનએનું જૈવિક કાર્ય શું છે? તો સજીવોમાં પ્રજનન પ્રક્રિયામાં કોષ વિભાજન દરમિયાન બરોબર ડીએનએના એક અણુનું આપમેળે બેવડાઈને, જોજો એક અણુના 2 અણુ થાય, બેવડાઈને ત્યારબાદ તેનું વિભાજન થાય છે. આથી નવા બંને કોષમાં ડીએનએ તેના મૂળ સ્વરૂપમાં જ અસ્તિત્વ ધારણ કરે છે. આથી માતા અને પિતા ના લક્ષણો, પિતા બંનેના લક્ષણો બાળકમાં સ્થાનાંતર પામે છે, એટલે કે બાળકમાં દાખલ થાય છે. આમ ડીએનએ આનુવંશિક લક્ષણોનું વહન કરવાનું કાર્ય કરે છે. ડીએનએ આ ઉપરાંત ડીએનએ કોષ નિર્માણમાં ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનો આદેશ આપવાનું કાર્ય કરે છે. બરોબર, ચોક્કસ પ્રકારના પ્રોટીનનો આદેશ આપવાનું કાર્ય કરે છે. તો જોજો, હવે આ ચોક્કસ પ્રકારના પ્રોટીનના નિર્માણનો આદેશનું કાર્ય હું તમને કહું તો એ તમે તમારી જીભ, જોજો તમે જેટલા પણ આ લેક્ચર જોઈ રહ્યા છો એમાં બધા વિદ્યાર્થી
આ રીતે જીભ નહીં વાળી શકો જે રીતે હું વાળી રહ્યો છું. બરોબર. ફરીથી એવા જ વિદ્યાર્થીઓ આ જીભ વાળી શકશે કે જેના માતા અથવા પિતા બેમાંથી એકની જીભ આ રીતે વળતી હશે. બાકી જો માતા અને પિતા બંનેમાંથી કોઈની નહીં વળતી હોય તો એવા વિદ્યાર્થીઓ આ જીભ નહીં વાળી શકે. કેમ? તો એ જીભ, હવે આપણા શરીરમાં ચામડી એક પ્રોટીન છે અને જીભ પણ શેની બનેલી છે? પ્રોટીનની. તો એવા ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનો આદેશ કોણ કરે છે? ડીએનએ. એટલે જો મારા પિતાજી કે માતાજીના શરીરમાં જે ડીએનએ છે એ ડીએનએમાં એવી આ જીભને વાળવાની ક્ષમતાનું પ્રોટીન પેદા કરવાનો આદેશ આપ્યો હતો, તો એ પણ મારા શરીરમાં એ જ ડીએનએ છે. એટલે બરોબર, આમાં આ એક જીવતું જાગતું ઉદાહરણ છે. ઓકે, આપણી આનુવંશિક લક્ષણોનું. ચલો એના પછી આગળ વધીએ તો બી, આરએનએનું જૈવિક કાર્ય. ધ્યાન રાખજો, આરએનએનું જૈવિક કાર્ય. તો કોષ નિર્માણમાં જુદા જુદા પ્રોટીન અણુઓનું સંશ્લેષણ કરવાનું કાર્ય આરએનએ દ્વારા થાય છે. જો આપણો કોવિડ-19 કેમ ડેન્જર છે એનું કારણ આ છે. કોવિડ-19ની અંદર એવો આરએનએ જનરેટ કરવામાં આવ્યો છે કે જે એવા પ્રોટીન સંશ્લેષણનું આદેશ આપે છે કે જેનો એબ્સોર્બન્સી, એની ઓક્સિજન શોષવાની ક્ષમતા ઓછી છે. એટલે એ કોવિડ-19 આપણા શરીરમાં ગયા પછી ફેફસામાં જ્યારે સ્થાયી થાય એટલે ફેફસાની દિવાલોને એવા પ્રોટીનથી એ કરી નાખે છે, લેયર બનાવી દે છે એવા પ્રોટીનથી કે જે ઓક્સિજનને ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી હોય, એટલે માણસનું મૃત્યુ થાય છે. તો આ એનું કારણ છે. ચલો, તો અહીંયા તમારો 46મો પ્રશ્ન પણ પૂરો થયો. હવે આગળ વધીશું. તો જુઓ, અહીંયા ન્યુક્લિક એસિડ પણ પૂરા થયા. હવે 47મો પ્રશ્ન, અંતઃસ્ત્રાવો. આપણા ચોપડીનો એક નવો આર્ટિકલ શરૂ થાય છે, જૈવિક અણુઓનો અંતઃસ્ત્રાવ. તો પ્રશ્ન નંબર 47, બોલો, અંતઃસ્ત્રાવની વ્યાખ્યા. પછી ઉત્પત્તિ, પછી વહન, વર્ગીકરણ અને કાર્ય જણાવો. બરોબર, 2 માર્ક્સનો પ્રશ્ન છે. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખીશું. તો ધ્યાન રાખજો, અંતઃસ્ત્રાવ. તો અંતઃસ્ત્રાવની વ્યાખ્યા શું લખાય? તો સજીવ શરીરમાં આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તતા જૈવિક અણુઓને અંતઃસ્ત્રાવ કહે છે. ટૂંકમાં શરીરના ટપાલી, બરોબર, એટલે કે આપણા શરીરમાં એક કોષમાંથી ઉત્પન્ન થતા મેસેજને બીજા કોષ સુધી પહોંચાડવાનું કાર્ય કરતા જૈવિક અણુઓને શું કહે છે? અંતઃસ્ત્રાવ. ચલો, હવે એની ઉત્પત્તિ અને વહનની વાત કરીશું. તો જોજો, સજીવ શરીરમાં અંતઃસ્ત્રાવ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે. સજીવ શરીરમાં વિવિધ અંતઃસ્ત્રાવો જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે. બરોબર, જુદી જુદી, અને તે
સીધા જ રુધિર એટલે કે લોહીમાં ભળીને શરીરના વિવિધ અંગો સુધી વહન પામે છે. વિવિધ ક્રિયાસ્થાનો, અંગ નહીં કહીએ આપણે, ક્રિયાસ્થાન કહીશું, ક્રિયાસ્થાનો સુધી વહન પામે છે. ઓકે, ચલો એના પછી એનું વર્ગીકરણ જોઈએ. તો વર્ગીકરણમાં ધ્યાન રાખજો, તો અંતઃસ્ત્રાવના રાસાયણિક સ્વભાવના આધારે તેનું નીચે પ્રમાણે 3 પ્રકારમાં, તો તેમના રાસાયણિક સ્વભાવના આધારે તેમનું નીચે પ્રમાણે 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું એસ, તો ટ્રીક છે એ સ્ટીરોઇડ વર્ગના અંતઃસ્ત્રાવ. સ્ટીરોઇડ વર્ગના અંતઃસ્ત્રાવ પહેલું વર્ગીકરણ. એના સીધા આપણે ઉદાહરણ જ યાદ રાખવાના છે. દાખલા તરીકે એસ્ટ્રોજન અને એન્ડ્રોજન, એસ્ટ્રોજન અને એન્ડ્રોજન, એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. પછી એસ એ એમિનો એસિડ વ્યુત્પન્ન વર્ગના અંતઃસ્ત્રાવ. તો એનું ઉદાહરણ છે એપિનેફ્રિન, જોજો, અને નોર એપિનેફ્રિન. અને એપિનેફ્રિન કહેવાય, પણ આપણી ચોપડીમાં ફરીન લખ્યું છે. એ રીતે નોર એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. અને પી સાપ, જોજો ટ્રીક છે. અંતઃસ્ત્રાવોના વર્ગીકરણમાં સાપમાં સ્ટીરોઇડ વર્ગના, પછી એમિનો એસિડ વ્યુત્પન્ન વર્ગના, અને પી ફોર પોલીપેપ્ટાઇડ વર્ગના અંતઃસ્ત્રાવ. હવે એના ઉદાહરણમાં ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન, આ બંને. તો ધ્યાન રાખજો, એસમાં 2 એ એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. પછી એમાં બોલો એક એપિનેફ્રિન અને એમાં એન. પછી પીમાં તો ઇન્સ્યુલિન આઈએ અને એન્ડોર્ફિન. બરોબર, તો આ રીતે તમને યાદ રહેશે. એસ ફોર સ્ટીરોઇડ વર્ગમાં એસ્ટ્રોજન અને એન્ડ્રોજન. એ ફોર એમિનો એસિડ વ્યુત્પન્ન વર્ગના, તો એમાં એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. પી ફોર પોલીપેપ્ટાઇડ વર્ગના, તો ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન. ચલો એના પછી એનું કાર્ય લખીએ. બોલો કાર્ય શું છે? તો અંતઃસ્ત્રાવ સજીવ શરીરમાં થતી વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ વચ્ચે સમતોલન જાળવવામાં મદદરૂપ થવાનું કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવો સજીવ શરીરમાં થતી વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ વચ્ચે સમતોલન જાળવવાનું, બરોબર, સમતોલન જાળવવામાં મદદરૂપ થવાનું કાર્ય કરે છે, અથવા તો મદદરૂપ થાય છે. આનું એક ઉદાહરણ આપું કે આપણે ખોરાક ખાઈએ ને પછી જ પાચન ક્રિયા શરૂ થાય, પછી જ પાચક રસ ઝરે જઠરમાં. એ પહેલાં ઝરતો નથી. એટલે પહેલાં લાળનું કામ આવે ને પછી પાચક રસનું આવે. એટલે એ મેન્ટેન કરવાનું કાર્ય કોણ કરે છે? આ અંતઃસ્ત્રાવો.
ચલો એના પછી S78 પ્રશ્ન છે વચ્ચે, તો પ્રશ્ન નંબર 48. તો પ્રશ્ન નંબર 48નું વિધાન જોઈએ એ પહેલાં થોડું બોર્ડ સાફ કરીએ. બહુ કાળું થઈ જાય છે, પછી ક્લેરિટી ના આવે તમને. તો પ્રશ્ન નંબર 48, અંતઃસ્ત્રાવો દ્વારા રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ સમજાવો, અથવા ઇન્સ્યુલિન અને ગ્લુકેગોનનું કાર્ય સમજાવો. ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન, જોજો અને જૂના સિલેબસમાં ગ્લુકાગોન પણ લખેલું આવશે ઘણી વખત, નું કાર્ય સમજાવો. કમ્પ્લીટ. તો બોલો શું લખીશું આમાં? તો આ બધું બાયોલોજિકલ છે એટલે આપણામાં કંઈ વિચારવાનું આવતું નથી, ગોખવાનું જ આવે. તો ધ્યાન રાખીશું. તો સીધું પહેલું ટાઇટલ આપવાનું, અંતઃસ્ત્રાવો દ્વારા રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ. તો રુધિરમાં બોલો ગ્લુકોઝનું પ્રમાણ વધે તો શું થાય? તો ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે અને તે વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોજન, ભણી ગયા આગળ બરોબર, એ પણ પોલિસેકેરાઇડ છે, ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરી બોલો તેનો શરીરમાં સંગ્રહ કરે છે. કમ્પ્લીટ. આનાથી ઉલટું જો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો શું કરશે કહો? તો પછી ગ્લુકેગોન, તો શરીરમાં ગ્લુકેગોન ઉત્પન્ન થાય છે. પહેલામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થયો તો અહીંયા ગ્લુકેગોન ઉત્પન્ન થાય છે, જે શરીરમાં સંગ્રહ પામેલા ગ્લાયકોજનનું વિઘટન કરી બોલો ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે. બરોબર, ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. અહીંયા લખવાનું રુધિરમાં પ્રમાણ ઘટાડે છે. બોલો કમ્પ્લીટ. આમ રુધિરમાં ગ્લુકોઝનું ચોક્કસ પ્રમાણ આપણે આમ લખીશું. આમ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન અથવા તો ગ્લુકાગોન એ રુધિરમાં ગ્લુકોઝનું ચોક્કસ પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. બોલો કમ્પ્લીટ. જાળવી રાખવાનું કાર્ય કરે છે. ચલો એના પછી S78 અહીંયા જ લઈ લઉં છું.
S78. બોલો એનું વિધાન છે એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન નું કાર્ય જણાવો. તો ધ્યાન રાખજો, એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન શરીરમાં દાખલ થતા બાહ્ય ઉદ્દીપકો તરફ. તો એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન શરીરમાં દાખલ થતા બાહ્ય ઉદ્દીપકો તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવી તેમની અસરને ઘટાડે છે. આ એનું કાર્ય છે. ચલો એના પછી આગળ વધીએ તો ચાલી જશે પ્રશ્ન નંબર 49. તો પ્રશ્ન નંબર 49નું વિધાન જોઈએ. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું જૈવિક કાર્ય જણાવો. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું જૈવિક કાર્ય જણાવો. બોલો. તો આ પણ ગોખવાનો આર્ટિકલ છે, તો ધ્યાન રાખજો. તો પહેલું લખીશું એનું કાર્ય ટાઇટલ આપીને પછી લખાય કે થાઇરોઇડ ગ્રંથિમાં ઉત્પન્ન થતો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. બોલો ટાયરોસિન એમિનો એસિડ ભણી ગયા હતા ને. ટાયરોસિન ચીઝમાંથી પ્રાપ્ત થાય છે. ટાયરોસિન એમિનો એસિડ નો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. આ પહેલું. બોલો થાઇરોક્સિનનું બંધારણ જણાવો અથવા તો રાસાયણિક બંધારણ જણાવો. એમાં લખવું પડે કે થાઇરોક્સિન એ ટાયરોસિન બરોબર એમિનો એસિડનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. હવે શરીરમાં થાઇરોક્સિનનું પ્રમાણ બોલો ઘટવાથી હાઇપોથાઇરોડિઝમ થાય છે. હાઇપોથાઇરોડિઝમ થાય છે, જેમાં નિરુત્સાહપણું પછી મેદસ્વીપણાના લક્ષણો જોવા મળે છે. ધ્યાન રાખજો, આપણે આને શુદ્ધ ગુજરાતીમાં સમજીએ તો આપણા શરીરમાં થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય એટલે પહેલું તો ઉત્સાહ ઓછો થઈ જાય. બરાબર, આપણે આમ આળસુ બની જઈએ અને શરીર મોટું એટલે કે જાડું થતું જાય છે. બરાબર. અને સામાન્ય રીતે આહારમાં આયોડિનના ઓછા પ્રમાણના કારણે હાઇપોથાઇરોડિઝમ થાય છે. બરોબર, હાઇપોથાઇરોડિઝમ થાય છે અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે. બરોબર. હવે હાઇપોથાઇરોડિઝમથી બચવા માટે બોલો શું કરવું પડે? તો બચવા માટે ખાવાના મીઠામાં સોડિયમ આયોડાઇડ
એટલે કે KI ઉમેરવામાં આવે છે. KI ઉમેરવામાં આથી શરીરમાં બોલો થાઇરોક્સિનનું પ્રમાણ વધવાથી બરોબર ધ્યાન રાખો 1 મિનિટ. આ ઉપરાંત આથી નહીં હો, આ ઉપરાંત શરીરમાં થાઇરોક્સિનનું પ્રમાણ વધવાથી પણ વધવાથી પેલામાં હાઇપોથાઇરોડિઝમ હતું, અહીંયા વધવાથી હાઇપરથાઇરોડિઝમ થાય છે. હાઇપરથાઇરોડિઝમ થાય છે અને એના લક્ષણો ઊંધા છે. એમાં શરીર પાતળું થતું જાય, બરોબર. મેદસ્વીતા પેલામાં મેદસ્વીતા વધતી જાય આમાં કમ્પ્લેટ. તો આ થયો તમારો 49મો પ્રશ્ન. પછી 50મો પ્રશ્ન થોડો લાંબો છે એટલે હવે નથી લેતા. ઓકે, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.